માનસિક તણાવમાંથી મુક્તિ અને અખંડ સુખની પ્રાપ્તિ કઈ રીતે થશે? શાંત, સ્થિર અને પવિત્ર મન હશે તો કોઈ મુશ્કેલી નહીં આવે. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. જે આપણે મનમાં અનુભવ કરીએ છીએ ને એ આપણને જે નડે છે ને એટલા બહારના પ્રશ્નો આપણને નથી નડતા. અને આજે આપણે એ આંતરિક સમસ્યા ઉપર વિચાર કરવાના છીએ, મનની સમસ્યા ઉપર. કદાચ કોઈ માણસ બહારથી પોતે થોડી વાર લોકોને દેખાડે એવું પ્લાસ્ટિક સ્માઇલ પોતાના ચહેરા ઉપર રાખી શકે, પણ અંતરથી આનંદનો અનુભવ કરવો, હળવાશનો અનુભવ કરવો, સુખનો અનુભવ કરવો એ ઇટસેલ્ફ એક બહુ જ મોટો પુરુષાર્થ છે. ચાર્લી ચેપ્લિન પોતે એવું કહેતા હતા કે હું આખી દુનિયાને હસાવી શકું, આખી દુનિયા મને ભેગી થઈને હસાવી શકે એમ નથી, એટલો હું અંદરથી ઉદાસ છું. ઉપરની સ્માઇલ જુદી છે, આત્માનો આનંદ એ બાબત પણ જુદી છે. આજે આપણે કેવા યુગમાંથી પસાર થઈએ છીએ. મજૂરથી માનીને મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, એક સામાન્ય ભિખારીથી માંડીને મોટા મોટા મિનિસ્ટરો હોય, બધાની એક કોમન સમસ્યા હોય તો એ છે માનસિક તણાવ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને પોતાનો એક અભ્યાસ કરીને સર્વેક્ષણ બહાર પાડ્યું છે અને એક પ્રિડિક્શન એવું કર્યું છે કે 2020ની સાલમાં આ દુનિયાની અંદર જેટલા કાંઈ દુઃખદાયક, પીડાદાયક રોગ હશે એ બધા રોગની અંદર સૌથી વધારે પીડાદાયક રોગો કયા હશે એનું લિસ્ટ બનાવ્યું. એમાં બીજો નંબર એ માનસિક તણાવનો આવ્યો. સૌથી વધુ પીડાદાયક રોગની અંદર ઉપરના ક્રમની અંદર મનનો તણાવ છે. સાધારણ રીતે મન આપણને દેખાતું નથી જેમ શરીર આપણને દેખાય છે, અને એટલે આપણે એટલા બધા એના માટે જાગૃત નથી રહેતા, આપણા મન માટે કે બીજાના મન માટે. આપણે ચાલતા હોઈએ, ઠેસ વાગે, લોહીની ધાર થાય અને આપણને અરેરાટી થાય, અરે રે રે રે, તરત આપણે ક્યાંકથી પાટો બાંધી ડ્રેસિંગ કરવા પ્રયત્ન કરીએ. આપણે ચાલતા હોઈએ, બાઇક લઈને જતા હોઈએ, કોઈકને ઠોકર લાગી જાય, માણસ પડી જાય, માથામાંથી લોહી નીકળે, આપણો શ્વાસ અધ્ધર ચડી જાય. પેલા માણસને જલ્દીથી સારું થઈ જાય એવા આપણને વિચારો પણ આવે, પણ કોકને આપણે એવા શબ્દો મારી દીધા અને એનું મન ભાંગી નાખ્યું, એના વિચારો બહુ આપણને આવતા નથી. સવારના પોરમાં આપણે તૈયાર થયા, નહીં ધોઈને અને અરીસા સામે જોયું અને મોઢા ઉપર એક ખીલ કે ડાઘ દેખાણો, વિચાર આવે છે કે આ મટી જાય તો સારું. પણ આપણા મન ઉપર ખરાબ વિચારનો ડાઘ પડી ગયો, ભૂસવાનો બહુ વિચાર નથી આવતો. જેટલા આપણે શરીર માટે ચિંતિત છીએ એટલા આપણે મન માટે જાગૃત નથી હોતી. પણ સૌથી વધારે અસરકારક બાબતો આપણા મનની જ છે આપણા જીવન ઉપર. આજે આપણે એ વિચારવાના છે કે માનસિક તણાવની અંદર કયા કારણો છે જે આપણને ડિસ્ટર્બ કરી નાખે છે, અને ક્યારે આપણું મન માનસિક તણાવથી મુક્ત થયું કહેવાય? જ્યારે આપણું મન શાંત હોય, જ્યારે આપણું મન સ્થિર હોય, જ્યારે આપણું મન પવિત્ર હોય, જ્યારે આપણું મન મજબૂત હોય અને જ્યારે આપણું મન પ્રસન્ન હોય, ત્યારે જાણવું કે આપણે માનસિક તણાવથી મુક્ત છે. અને એનાથી ઉલટું, જ્યારે આપણું મન અસ્થિર હોય, જ્યારે આપણું મન ચંચળ હોય, જ્યારે આપણું મન નબળું હોય, જ્યારે આપણું મન મલિન હોય અને જ્યારે આપણું મન અપ્રસન્ન, ગ્લાનિથી ભરેલું હોય, ત્યારે સમજવું આપણે માનસિક તણાવની અંદર છે. આજે 5 ભાગની અંદર આપણે જોવાના છે. પહેલામાં પહેલી બાબત છે આપણું મન એ સ્થિર અને શાંત હોવું જોઈએ. સ્થિર મન. સ્થિર મન કોને કહેવાય? આપણે એવા વિશ્વની અંદર જીવીએ છીએ જેની અંદર રોજ ઉઠીને નવા સંઘર્ષોનો સામનો આપણે કરવાનો. બહાર પરિસ્થિતિ બદલાયા કરે, એની સામે આપણું મન સ્થિર રહે. આપણે નાસીપાસ નથી. લાઈફ ઇઝ ક્લાઇમ્બિંગ અપ ઓન એ ડિસેન્ડિંગ એસ્કેલેટર એવું કહેવાયું છે. એસ્કેલેટર એટલે પેલા મશીનથી ચાલતા પગથિયા. એવી સીડીઓ અત્યારે મોટા શહેરોમાં આવવા માંડી છે. અમદાવાદ સુધી આવ્યા છે, મોટા મોલમાં હોય છે, દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર હોય છે. એસ્કેલેટર, એના ઉપર આપણે ઉભા રહીએ, જો ઉપર જતો હોય તો આપણને ઉપર લઈ જાય, નીચે આવતો હોય તો આપણને નીચે લઈ આવે. પણ લાઈફ ઇઝ ક્લાઇમ્બિંગ અપ ઓન એ ડિસેન્ડિંગ એસ્કેલેટર એટલે શું? એસ્કેલેટર નીચે આવે છે અને આપણે ઉપર ચડવાનું. ઉભા રહો તો શું થાય? એમને નીચે ઉતરતા. ચાલીએ તો શું થાય? ત્યાં ને ત્યાં રહેવાય. અને આગળ વધવું હોય તો શું કરવું પડે? જો ઉભા રહ્યા તો પૂરું થઈ ગયું.
જીવન એક સંઘર્ષ છે, એનો અનુભવ નાનપણથી આપણે કરતા આવ્યા છીએ. જયારે ભણતા હતા ત્યારે એમ થતું હતું આ ભણવાનું પૂરું થાય ને પછી નિરાશ. પછી તો નોકરીનો પ્રશ્ન આવ્યો. નોકરી મળી તો પછી થયું કે હાશ હવે એક વખત લગ્ન થઈ જાય તો પછી ચિંતા નહીં. લગ્ન થયા પછી તો વધી. પછી થાય કે સંતાન થતું નથી, જો એક સંતાન થઈ જાય. સંતાન થયું પછી એના પ્રશ્નો. આ મોટો થાય ને દીકરાને પરણાવીએ ને પછી કાંઈ ચિંતા નહીં. પછી સાસુ વહુને ઝઘડા આવ્યા. સતત પ્રશ્નોના પ્રકારો બદલાતા રે, સમસ્યાઓના પ્રકારો બદલાતા રે. સમસ્યા આપણી સાથે જિંદગીભર જોડાયેલી હોય છે. મન સ્થિર હોય એટલે શું? આ બધાની વચ્ચે આપણે નાસીપાસ નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપવાની જયારે શરૂઆત કરે છે, પહેલામાં પહેલો આધ્યાત્મિક ઉપદેશ આ આપ્યો છે કૃષ્ણ ભગવાને અર્જુનને. એ પોતે આપણને ખબર છે, હાથમાંથી ગાંડિયું સરી પડ્યું છે, ચામડી બળવા માંડી છે, ધ્રુજારી છૂટવા માંડી છે, મોઢું સુકાય છે, આંખે અંધારા આવે છે. આ સિચ્યુએશન ની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે શું? માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયન અનિત્યાહ તામ સ્થિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, આ દુનિયાની અંદર ક્યારેક સવળા સંજોગો, ક્યારેક અવળા સંજોગો, ક્યારેક ઠંડી સિઝન, ક્યારેક ગરમ સિઝન આવ્યા જ કરશે. બારની સિઝનો નહીં બદલી શકાય. તામ સ્થિતિક્ષસ્વ ભારત. અર્જુન તું ખમતી ધર થા, ફરિયાદો ન કર, નાસીપાસ ન થા, રડવા ના બેસ, એની અંદરથી રસ્તો કાઢ. મૂર્ખ માણસ મૂંઝાય એ કાં તો સૂઈ રહે, કાં તો કોકની સાથે ઝઘડો કરે, કાં તો વ્યસનના માર્ગે ચડે, અને છેલ્લે અતિશય મૂંઝાય તો છેવટે બાકી મરે પણ ખરો. પણ આજની પરિસ્થિતિ એવી છે, આપણે સહન નથી કરી શકતા. સહન શક્તિની ક્રાઇસિસ. એક શબ્દ કોક બોલે અને ઘર છોડીને ભાગી જવાનું, ધમકી આપવાની કે આમ કરશું ને તેમ કરશું. હમણાં અમે ત્યાં ઠાકોરજી પાસે હતા અને નારાયણ મુનિ સ્વામીની રામાયણની પારાયણની ઓડિયો ચાલતી હતી, અને એમાં રામચંદ્રજીના પરિવાર પર આવેલા કષ્ટની વાત ચાલતી હતી. કષ્ટ તો આવ્યા, રામચંદ્રજી ઉપર આવ્યા, સીતા ઉપર પણ આવ્યા. એક સીતાના કષ્ટની વાત તો તમે સાંભળો તો ખબર પડે કેટલું છે ભયંકર. કે જે રાજમહેલની બહાર જે નથી નીકળી એને વનની અંદર ભટકવું પડે. ચલો એ બરાબર હતું, પણ એને રાવણના પેલા બગીચાની અંદર રામચંદ્રજીનો વિરહ સહન કરવો પડે. અને એ પતી ગયા પછી જયારે બધું જ સવળું પડી ગયું અને જયારે રામચંદ્રજી જીતી ગયા અને સીતા પાછા આવ્યા ત્યારે પેલો ધોબિયાડો પડ્યો. છે ક્યાંય આમાં એવું લાગ્યું કે જીવનમાં સંઘર્ષ રહિત કોઈ જીવ્યા હોય? કૃષ્ણ ભગવાન સંઘર્ષ રહિત જીવ્યા હોય છે? જેલમાં જન્મ્યા, આપણે કોને જેલમાં જન્મવું પડ્યું છે? અને જેલની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું ગરીબ માણસની સ્ત્રીને પણ કંઈક સુવાવડમાં તો કંઈક સારું ખાવાનું મળે. દેવકીજીના નસીબમાં તો એ નહોતું. ભગવાનની માતા છે, પણ એક માતા માટે આના કરતા વધારે કષ્ટદાયક પરિસ્થિતિ કઈ કહેવાય કે એના તાજા જન્મેલા દીકરાઓને એની નજર સામે પટકી પટકીને મારી નાખે 7 દીકરાઓને. આનાથી વધારે કોઈ દુઃખ હોય કોઈ માતાને? અને એ કૃષ્ણ ભગવાન જન્મીને તરત મા બાપથી જુદા પડવાનું, રહેવાનું ગોકુળમાં, અને ત્યાંય નિરાત તો હતી જ નહીં. અઠવાડિયું નથી થાય તો પૂતના આવીને અઘાસુર આવે, બકાસુર આવે, ધેનુકાસુર, વત્સાસુર ને કેશી ને ધમાલમાં બાળપણ પૂરું થયું. પાછા ગયા, કંસને માર્યો તો સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા તો ત્યાં નિરાત હતી. જંગલમાં રહેવાનો હતો, કોઈ એર કન્ડિશન સ્કૂલ તો હતી નહીં. અને ભણવું એ ઇટસેલ્ફ તપશ્ચર્યા છે. જે ભણનાર વિદ્યાર્થીઓ છે એને ખબર પડે. ભણીને આવ્યા, પરણીને કોઈ સ્ત્રી ના આપી. સ્વામી કે છે તે 16,108 સ્ત્રીઓ લડીને પરણ્યા. એ નવી ઉપાધિ પાછી 16,108 સ્ત્રીઓ ઘરમાં ભેગી થાય. એ તો ભગવાન હતા. પણ વિચાર કરીએ કે એ પ્રેક્ટિકલ લાઈફમાંથી પસાર થયા ને, એના પ્રશ્નો કેટલા હોય. એક રાણીને 10 દીકરા ને એક દીકરી. નહીં ઝઘડતા અંદર એ છોકરાને મોટા કરવાના, ભણાવવાના, પરણાવવાના. એ ઝઘડીને આવે પાછળ કોકને આવે. એ બધું માંથી માંડ પરવાર્યા. પાંડવ કૌરવનું યુદ્ધ આવ્યું, તે કૃષ્ણ ભગવાન પોતે વચમાં પડ્યા દુર્યોધનને મનાવવા માટે. કેટલી માથાકૂટ કરી, પણ દુર્યોધન ન સમજો તે ન જ સમજો. આપણે એમ કહે છે મારું કોઈ માનતું નથી, પણ ભગવાનનું ક્યાં માન્યા છે? તે લડાઈ થઈ, ઝઘડ્યા, પત્યું એ બધું. ચલો એમાંથી પાર પડીને પાછા આવ્યા તો આ બાજુ યાદવા સ્થળી થઈ. અને કૃષ્ણ ભગવાનની નજર સામે એક બાપ હોય એના માટે એના કરતા વધારે દુઃખદાયક ઘટના કઈ કહેવાય કે એના દીકરા અને એના દીકરાના દીકરા એકબીજાનું ખૂન કરી નાખે બાપની નજર સામે. કૃષ્ણ ભગવાનની નજર સામે યાદવો એકબીજાને મારી નાખે છે. એમને સામે જોયું અને એમણે છેલ્લે દેહ મૂકી દીધો. ક્યાં જલસા છે? કો
જીવન છે એટલે સંઘર્ષ છે જ, અને બધામાંથી પસાર થયા એની વચ્ચે આનંદમાં રહેવું, સ્થિર રહેવું, એ આપણા માટે ચેલેન્જ છે, અને એ સાચું જીવન છે. ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ લોકમાં ભગવાનને વગર વાકે દુઃખ આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને લોકોએ કારણ વગર ગાળો દીધી, અને કારણ વગરની એ વખતની ગાળોની કહેવતો આજ સુધી ચાલતી આવે, આજ સુધી. સ્વામિનારાયણ વિશે શું બગાડ્યું તે? આ યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજે કોનું શું બગાડ્યું છે, છતાં પણ એને ગાળો દેનારા છે, એના વિશે જેમ તેમ લખનારા છે. સંસાર છે, પ્રશ્ન આવે છે, એની વચ્ચે સ્થિર રહેવું એ આપણું કર્તવ્ય છે. જો મન સ્થિર ન થયું ને જો આપણે અસ્થિરતામાં ગયા તો સમજવું આપણે દુઃખી થવાના છે. બીજી વાત છે, મન એ શાંત હોય, મન ચંચળ ન હોય. આપણું મન એક જગ્યાએ એકાગ્ર કરવા જઈએ છીએ, ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે, અનુભવ થાય છે, ભટક્યા કરે છે. એક જગ્યાએ આપણે સ્થિર કરી શકતા નથી. ચંચળ મન, ગુણાતીતાનંદ સ્વામી કહે છે, એકાગ્ર થયા વિના કોઈ વાત સિદ્ધ થાય નહીં. એ ચંચળ મન જ્યાં સુધી હશે, વિક્ષિપ્ત મન જ્યાં સુધી હશે, ત્યાં સુધી બહાર સારી સારી વસ્તુ આપણને મળશે ને તોય જીવનમાં મજાનો અનુભવ નહીં થાય. મન શાંત થાય, મન એકાગ્ર થાય, ત્યારે આપણે ભગવાન સાથે પણ જોડાઈ શકીએ છીએ. ત્રીજી વાત છે, મન મજબૂત થવું જોઈએ. મજબૂત મન એટલે શું? ઘણી વખત જીવનમાં એવા અનુભવ કરીએ છીએ કે આપણને વિચારો તો સારા આવે, અમલમાં ના મૂકી શકીએ. આપણને થાય કે ગુસ્સો કરવાથી બહુ નુકસાન થાય છે, ખબર પડે પણ ગુસ્સો છૂટતો નથી. કેટલાક કહે છે કે મને ખબર છે કે સિગરેટ પીવાથી આટલું સ્વાસ્થ્યને નુકસાન થાય છે, સિગરેટ છૂટતી નથી. કેટલાક એમ કહે છે કે મને વિચાર તો આવે છે કે ડાયટિંગ કરીએ, પણ થતું નથી. ચરક ઋષિની પેલી કિંવદંતી બહુ પ્રસિદ્ધ છે કે ચરક ઋષિએ સરસ આમ આયુર્વેદની દ્રષ્ટિએ પથ્ય અને અપથ્યનો વિવેક લખી નાખ્યો. વિરુદ્ધ આહાર કોને કહેવાય એ બધું એમણે જણાવી દીધું, અને એમણે કીધું કે આવી રીતે જો તમે ખાવા પીવામાં સંયમ રાખશો ને તો કોઈ દિવસ બીમાર નહીં પડો. એ વખતની કોઈ મેડિકલ જર્નલની અંદર આ એમનો આર્ટિકલ પબ્લિશ થયો હશે, અને બધાને ખબર પડી ગઈ, બહુ એના વખાણ થયા. ચરકના શિષ્યો જે એમની પાસે ભણતા હતા આયુર્વેદ વિદ્યા, એ બધા મૂંઝાઈ ગયા, અને એમણે આવીને ચરક ઋષિને કીધું કે ગુરુજી તમે તો બહુ ખરાબ કર્યું. કે શું? આ લેખ તમે પ્રકાશિત કર્યો, આવો આર્ટિકલ લખી નાખ્યો, અને તમે એમાં એવી ચાવીઓ બતાવી દીધી કે ખાવા પીવામાં આવું ધ્યાન રાખશો તો તમે ક્યારેય બાંધા નહીં પડો. તો હા, એ તો સારું જ કે મેં ખરાબ શું કર્યું? તેમના શિષ્યો કે પણ ખરાબ એ થયું કે આ લોકો વાંચશે અને એ પ્રમાણે બધા કરવા માંડશે તો લોકો કોઈ બીમાર નહીં પડે. તો અમે આ 30-30 લાખ રૂપિયાનું ડોનેશન આપીને મેડિકલ કોલેજમાં આવ્યા, ધંધો કેમ હાલશે અમારો, કોઈ માંદા નહીં પડે તો? એટલે ચરક હસવા માંડ્યા કે એ બાબતમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. લોકો આ વાંચવાના ખરા, એની ઉપર ચર્ચા કરવાના, અને તોય આસક્તિ છે ને ખાવાના પાછળ. એ જ વસ્તુ ખાવાના, એને ખબર છે કે મારે ડાયાબિટીસ છે, મારે એને ન અડાય, તોય ખાવાના. એનાથી રહેવાશે નહીં, અને માંદા તો પડવાના અને પડવાના જ. ભોગે રોગ ભયમ. મોટા ભાગના રોગો, યોગી બાબા કહેતા કે ભૂખ્યા રહેવાથી કોઈ મર્યો નથી, ખાવાથી બહુ મર્યા છે. પ્રશ્ન ભોગના છે. આપણે ઈચ્છીએ છીએ કે મારે આટલો સુધારો કરવો છે, પણ મન નબળું પડે છે આપણું. આપણા નિર્ણયો આપણે અમલમાં મૂકી શકતા નથી, અને પરિણામે એને લીધે આપણને સ્ટ્રેસ બને છે. ચોથી બાબત છે, મન અપવિત્ર હોય અને એમાંથી જે ટેન્શન થાય એ તો જબરું હોય છે. આપણે એટલી બધી ગાંઠો અંદર સંઘરીને બેઠા છીએ ને, દ્વેષની ગાંઠ, વેરની ગાંઠ. કોકે આપણને 5 વર્ષ પહેલા કંઈક કીધું હોય, એ શબ્દને સંઘરીને એવો આપણે રાખ્યો છે ને, લાગમાં આવે ત્યારે એને બતાવી દો. મરેલો ઉંદર આપણા ઘરની અંદર આપણે સંઘરી રાખીએ, જેટલો વધારે સમય રાખીએ એટલો સમય ત્રાસ કોને થવાનો? આપણને પોતાને. આવી બધી નેગેટિવ વાતોને જેટલી આપણે અંતરમાં સંઘરીને રાખીએ છીએ ને, અપવિત્ર મન કરીએ છીએ. દુખી આપણે જ થવાના. આપણને એમ કે હું એને બતાવી દઉં, એ તો જોતો જોશે. પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત આ વાત કરે છે કે કોક માણસ આપણને એકવાર લાફો મારી દીધો, ચલો માર્યો, અને માર્યો ને આપણને તમતમાટી પણ થઈ ગાલ ઉપર, બરાબર આપણને દુઃખનો અનુભવ થયો, બરાબર. 5 મિનિટ પછી એ તમતમાટી તો મટી જવાની, પણ એને આપણને લાફો માર્યો એ વાત આપણે 25 વખત યાદ કરીએ એટલે 25 ગણા દુખી થયા. એ દુઃખ આપણે ઉભું કર્યું છે, ઓલાએ નહીં. નેગેટિવ વાતો
વારંવાર સંભાળીને દુઃખી થવાની જે આપણને ટેવ પડી છે એનું કારણ તો આપણે જ છીએ. પૂજ્ય મહંત સ્વામી પેલા વાત કરે છે એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા આર્ટિકલની, કે એક માણસને ઢીંચણનો દુખાવો ચાલુ થયો, ઘણા વર્ષો સુધી ચાલ્યો, બહુ દવાઓ કરાવી, ઘણા બધા ઓર્થોપેડિક સર્જનોને બતાવ્યું, ઘણા બધા ફિઝિયોથેરાપિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લીધી, કઈ સારું થયું નહીં. માણસ કંટાળી ગયો જીવનથી. એ વખતે એનો ભાઈ હતો, એનો મિત્ર હતો, એને એને કીધું કે આનો ઉપાય એક મારી પાસે છે, કે તું છે ને એક મનોચિકિત્સક પાસે જા. પેલા એ કીધું કે મને છે ને ઢીંચણ દુખે છે, મનમાં નથી દુખતું. પેલો કે જો આમે તે આટલા રૂપિયા તો ખર્ચા જ છે, થોડાક વધારે ટ્રાય તો કર. ગયો એક મનના ડોક્ટર પાસે. ડોક્ટર પાસે જઈને વાત કરી કે સાહેબ મને આ ઢીંચણ બહુ દુખે છે, આમ છે તેમ છે. ડોક્ટરે, મનોચિકિત્સક તો શું કરે, એની હિસ્ટ્રી આખી તપાસે. 2 કલાક સુધી બધા પ્રશ્નો પૂછ કર્યા. પછી એને પૂછ્યું કે તમારે કોઈની સાથે આમ દુશ્મનાવટ જેવું છે? પેલો કે હા છે ને. કોની સાથે? એ કે મારા સગા ભાઈની સાથે. શું દુશ્મનાવટ છે? પેલા એ કીધું કે મારા ભાઈને આજથી થોડા સમય પહેલા મેં $5000 ઉછીને આપ્યા, એને જરૂર હતી. હવે મારે જયારે કામ પતી ગયું હશે અને મારે જરૂર પડી એટલે મેં એની પાસે પાછા માંગ્યા 5000. તો એ માણસ એમ કે છે કે તે મને આપ્યા જ નથી, મને ખોટો પાડે છે. આટલું કહેતા તો હાંફવા માંડ્યો. એટલે ડોક્ટરે કીધું કે તમારા રોગનું નિદાન તો થઈ ગયું છે, પણ હવે દવા તમારે કરવી પડશે. કે શું કરવાનું? ડોક્ટરે કીધું કે તમારે છે ને તમારા ભાઈ પાસે જઈ અને એની માફી માંગવાની. પેલો કે મારે માફી માંગવાની કે એને માફી માંગવાની? પૈસા એ લઈ ગયો છે, મારે માફી માંગવાની? ડોક્ટર કે હાજા થવું હોય તો આ જ ઉપાય છે. પેલો કે નથી થવું, જાઓ. એ નીકળી ગયો દવાખાનાની બહાર, ઘરે જતો રહ્યો. 2-4 દિવસ પસાર થઈ ગયા અને દુખાવો દોઢો થઈ ગયો અને એને લાગ્યું કે આમાં કઈ મેળ નહીં પડે, મારે પાછું એ જ ડોક્ટર પાસે જવું પડશે. પાછા ડોક્ટર પાસે આવ્યા અને ડોક્ટરને કીધું કે સાહેબ કઈક સહેલો ઉપાય હોય તો બતાવો ને. ડોક્ટરે કીધું કે જો હાજા થવું હોય તો એક જ ઉપાય છે, તારા ભાઈ પાસે તારે જવાનું અને તારે એની માફી માંગવાની. પેલો માણસ કમ અને તૈયાર થઈ ગયો. એ દિવસે રાત્રે એના ભાઈને ઘરે ગયો, ડોરબેલ વગાડ્યો, એનો ભાઈ બારણું ખોલ્યું અને આને જોયો ને ધ્રાસકો પડ્યો કે નક્કી આ ઉઘરાણી કરવા આવ્યો હશે. એ કઈ બોલે ને પેલા આને કીધું કે જો ભાઈ હું ઉઘરાણી કરવા નથી આવ્યો, હું તને મળવા આવ્યો છે, મારે તને 2 વાત કરવી છે. કે આવો અંદર આવો. અંદર ગયા, બેઠક ખંડમાં બંને બેઠા. શું કામ છે બોલ? આણે કીધું કે જો મારા મનની અંદર એવી ભ્રાંતિ થઈ ગઈ હતી કે મેં તને 5000 આપ્યા. હકીકતમાં મને યાદ આવ્યું કે મેં તને નહોતા આપ્યા, મેં બીજા કોકને આપ્યા અને મને ભૂલમાં એવું થઈ ગયું કે મેં તને આપ્યા. એટલે છે ને મને તું માફ કરજે, મેં તને બહુ ખરાબ શબ્દો કીધા અને હું જેમ તેમ તારી સાથે બોલ્યો, તને કેટલી ગાળો દીધી, તારી સાથે વ્યવહાર બંધ કર્યો, એટલે બધી મારી ભૂલ તું માફ કરી દે. પેલો આવું બોલ્યો ને એટલે એનો ભાઈ કે ના 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 ભાઈ એવું નથી, તે મને જ આપ્યા છે. આ તો મારી પાસે હમણાં સગવડ નથી, તું થોડી ધીરજ રાખજે, હું તને ચોક્કસ બધા આપી દઈશ. વર્ષો પછી બંને સાથે બેસીને ચા પાણી પીધા, હળવી વાતો થઈ. પેલાને એટલી અંતરમાં શાંતિ થઈ ગઈ, એ ઘરે ગયો અને 2 દિવસમાં દુખાવો ગાયબ થઈ. આ બનેલો પ્રસંગ છે. જો કે આ પ્રસંગનો અર્થ એવો નથી થતો કે જેને ઢીંચણનો દુખાવો છે બધાને માનસિક છે. નહીતર લોકો ઢીંચણના દુખાવા કે કરે કે જોજે, એવું નથી. ફિઝિકલ હોય છે, શરીરની તાસીર હોય છે, ઉંમરની અસર હોય છે, ઘણી બધી અસરો હોય છે. આના ઉપરથી સમજવાનું એટલું જ છે કે આપણા મનની અંદર આપણે જેટલા નકારાત્મક વિચારોને સંઘરીને બેસીએ છીએ એટલું આપણે જ સહન કરવાનું થાય છે. આપણે જ આપણી જાતને દંડ આપીએ છીએ. શરીરની રીતે દુઃખી થવાનું, મનની રીતે દુઃખી થવાનું, એને કાઢી નાખવાની જરૂર છે. જેમ આપણને કોઈ આમ હાથની બરાબર આંટી લીધી હોય, વળ માર્યો હોય અને પછી આપણે ગમે તેવી સારી જગ્યાએ બેસીએ, ગમે તેવું સારું ખાઈએ, ગમે તેવું સારું સંગીત સાંભળીએ, પણ આ હાથને આંટી મારી દીધી હોય એ છૂટે નહીં ત્યાં સુધી આપણું મન ત્યાં ને ત્યાં રહે. એમ આપણા મનની અંદર આપણે જે ગાંઠો બાંધી છે ને, એવો સંકલ્પ કરવાની જરૂર છે કે આજે બધાને માફ કરી દેવા છે. બસ આપણા સારા માટે, આપણા સ્વાર્થ માટે જેની સાથે આપણા મનની અંદર ખરાબ ભાવ થયો હોય ને, બધાને માફ કરી દો. આપણે કોઈના સાથે કોઈ ફરિયાદ નથી. અને પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર, બધાયનું સારું થાય. સ્વામી બાપા કઈ કક્ષાએ આપણને પોતાના જીવનથી આદર્શ બતાવે છે. જે વખતે ગાંધીનગરમાં આતંકવાદનો હુમલો થયો, સ્વામી બાપા સારંગપુરમાં હતા. એક જ પ્રસંગ આપણને કેટલું શીખવાડી જાય છે. પ્રશ્ન બનવાના
પણ પ્રશ્નની સામે કરવાનું શું? સ્વામીશ્રી શું કરે છે, જેવા એમને સમાચાર મળ્યા આતંકવાદનો હુમલો થયો છે એટલે સ્વામીએ સીધું જ પોતે મીટિંગની અંદર હતા, મીટિંગ અટકાવી અને ભગવાનને પ્રાર્થના કરી. કોઈ પણ પ્રશ્ન આવે પહેલી ભગવાનને પ્રાર્થના કરો. આ સ્વામી આપણને શીખવાડે છે. પછી શું કરવાનું? બેસી નહીં રહેવાનું. પછી જે એના સોલ્યુશન માટેના સ્ટેપ્સ હોય એ લેવાના. એ વખતે બીજું શું થઈ શકે? મેં તો સ્વામીશ્રીએ કીધું કે અત્યારે બીજું કઈ નહીં. જે બે વ્યવસ્થાપક સંતો હતા એને સ્વામીએ મોકલ્યા કે તમે ગાંધીનગર અત્યારે જવા માટે નીકળી જાઓ. જે સૂચનાઓ આપવાની હતી કે આની કોઈ ખરાબ અસરો ન થાય આપણા દેશ ઉપર, આપણા રાજ્ય ઉપર, એટલા માટે સ્વામીએ એ સૂચના આપી દીધી કે કોઈ પણ પ્રકારના નકારાત્મક વિધાનો, આક્રોશાત્મક વિધાનો એ છાપાવાળાની સામે, કોઈ મીડિયાની સામે કરવા નહીં, અને બધાને શાંતિ રાખવાની વાત છે એ કરજો. આટલી અપીલ સ્વામી કરી દીધી, સંતોને મોકલી દીધા. અને આ બાજુ સ્વામીએ શું કર્યું? તરત બીજા કામની મીટિંગ ચાલુ કરી દીધી. જે પ્રશ્ન આપણા જીવનમાં છે એને રડવાથી, એને કૂટવાથી પ્રશ્ન સોલ્વ થવાનો છે? જે કરવાનું છે આપણે કરી લીધું, આપણા હાથમાં તો તે સ્વામી આગળનું બીજું કામ ચાલુ કર્યું. સ્વામીશ્રી ત્યાર પછી બીજે દિવસે તો આખું ઓપરેશન પૂરું થયું. આતંકવાદી પણ પકડાઈ ગયા, એને ત્યાં ઠાર કરવામાં આવ્યા. સ્વામી બાપા પોતે ત્યાં ગાંધીનગર પહોંચ્યા. જે લોકો ઘાયલ હતા એને મળ્યા, હોસ્પિટલમાં જઈને એક એકને મળ્યા. સ્વામીએ બધાને જે સહાય કરવાની હતી એના માટેની સૂચના આપી. ત્યાંથી સ્વામી સીધા અક્ષરધામ જે આપણું સ્મારક છે ત્યાં ગયા, અને સ્વામીશ્રીએ ત્યાં ગયા એટલે પછી બાપાને ગાઈડેડ ટૂર આપવામાં આવી કે ક્યાંથી આતંકવાદીઓ ઘૂસ્યા હતા. આ બગીચામાં આ જગ્યાએ એને પોતે પેલા લોકોને માર્યા હતા, 5-10 જણને. પછી ત્યાંથી ગોળીબાર કરીને એ લોકો દોડ્યા અને સીધા જ અક્ષરધામના મુખ્ય સ્મારક તરફ દોડ્યા. મુખ્ય સ્મારક બંધ થઈ ગયું એટલે ત્યાંથી પાછા વળી અને એક્ઝિબિશનના પાછળના હોલ નંબર 1માં એ લોકો ઘૂસ્યા અને ત્યાં એ લોકોએ ઘણા બધાને મારી નાખ્યા. ત્યાંથી અગાસી ઉપર ચડી ગયા. બાપા બધે ફરતા હતા અને જ્યાં જ્યાં કોઈ માણસો મૃત્યુ પામ્યા હોય ત્યાં આગળ સ્વામી પુષ્પો છાંટતા હતા અને એના માટે પ્રાર્થના કરતા હતા. આખું બધું ટ્રીપ પૂરી કરી અને સ્વામીને છેલ્લે લઈ ગયા અને બાપાને દૂરથી બતાવ્યું કે સ્વામી પહેલા ઝાડ પાસે આતંકવાદીઓને સવારે મારવામાં આવ્યા. સ્વામી કે આપણે ત્યાં ચાલો. અને સ્વામીશ્રી ત્યાં ગયા અને જે જગ્યાએ બે આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા, પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં પણ પુષ્પો નાખ્યા અને એવી પ્રાર્થના કરી કે ભગવાન એનું પણ સારું કરે. આટલું આપણે શીખવાનું છે કે જેણે જેણે આપણા માટે ખરાબ કર્યું હોય ને, આજે આપણે બાપામાંથી શીખીને એટલી પ્રાર્થના કરીએ ભગવાન એનું સારું કરે. જો આટલું કરતા આપણે શીખી જઈશું ને, આપણને અનુભવ થશે, આપણો સ્ટ્રેસ ઓછો થશે. અને આ તો મનોવિજ્ઞાનની દ્રષ્ટિ, આજે આ તો આપણી આધ્યાત્મિક માલિકીની વસ્તુ છે, પણ મનોવિજ્ઞાન પ્રયોગો કરતા કરતા થોડુંક ત્યાં સુધી પહોંચી ગયું અને એને એવું લાગ્યું કે આની તો ચમત્કારિક અસરો થાય છે. આના માટે એક શબ્દ કોઈન થયો છે મનોવિજ્ઞાનની ભાષામાં, સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી, SFP. સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી એટલે શું? તો સામેવાળી વ્યક્તિ વિશે તમે જેવું માનો એના વિશે આપણે જેવો પૂર્વગ્રહ બાંધીને ફરતા હોઈએ એ પ્રમાણે એનું આપણા પ્રત્યેનું વર્તન થવા માંડે. 5મા ધોરણના વિદ્યાર્થીઓ 6ઠ્ઠા ધોરણમાં આવ્યા. આ બનેલો પ્રસંગ છે. રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો કે આ ક્લાસની અંદર 2 પ્રકારના વિદ્યાર્થીઓ છે. કેટલાક નબળા છે, કેટલાક તેજસ્વી છે. કેટલાક ગ્રહણ કરવામાં વાર લગાડે છે, કેટલાક બહુ ઝડપથી ગ્રહણ કરી લે છે. એ વિદ્યાર્થીઓ આગલા ધોરણમાં ગયા એટલે શિક્ષકો બદલાયા. નવા શિક્ષકોને રિપોર્ટ પહોંચાડવામાં આવ્યો કે આમાં કયા વિદ્યાર્થીઓ કેવા પ્રકારના છે. હવે કમ્પ્યુટરથી કંઈક ભૂલ થઈ ગઈ એટલે રિપોર્ટ સ્વિચ થઈ ગયો. એટલે શું થયું? જે રિપોર્ટ નબળા વિદ્યાર્થીઓ હતા એનો એવો રિપોર્ટ ગયો, આ તો બહુ સારા છે, સારી ગ્રહણ શક્તિ વાળા છે. અને જે સારા હતા એનો રિપોર્ટ એવો, આ તો બહુ નબળા છે, તમે બહુ મહેનત કરશો ત્યારે માંડ થોડુંક ગ્રહણ કરશે. આ રિપોર્ટ પેલા શિક્ષકોના હાથમાં આવ્યો. સામે વિદ્યાર્થીઓ બેઠા હતા અને એ રિપોર્ટ સાથે એમણે ભણાવવાની શરૂઆત કરી. 6 મહિનાની અંદર રિઝલ્ટ ઊંધા થઈ ગયા. નબળા વિદ્યાર્થીઓ આગળ નીકળી ગયા, હોશિયાર વિદ્યાર્થીઓ પાછળ પડી ગયા. લોકોને આશ્ચર્ય થયું, આવું કેમ થયું? કારણ એટલું જ હતું, શિક્ષકના મનમાં વિદ્યાર્થીઓની જે પ્રિન્ટ હતી એની અસર વિદ્યાર્થીઓના ભણતર ઉપર. આપણે જયારે એવું નક્કી કરીને જઈએ કે આજે હું બોસ પાસે જઈશ અને એ રજા નહીં જ આપે તો નહીં જ આપે, જાઓ નહીં જ આપે, અને આપણા મનમાં એમ હોય કે ના ના એ તો સહકાર આપશે તો આપશે, મનમાં ગાંઠ બાંધીને બેસીએ છીએ કે આજે તો છે ને મારે કેવું છે પણ એ નહીં જ માનવા. પતિને પત્ની પ્રત્યે, પત્નીને પતિ પ્રત્યે મનમાં નક્કી કરીને બેઠા હોય એટલે એવું જ થઈને બેસે. પણ પોઝિટિવ
સામેવાળી વ્યક્તિ પ્રત્યેનો યોગી બાપાએ પેલો ચોર આવ્યો, યોગી બાપા ક્યાં તો મુક્ત છે, લો આ ચોરી કરે જ નહીં, ચોરી છૂટી ગઈ. એક રીત આપણને બતાવી કે બધા પ્રત્યેનો સારો ભાવ રાખવાથી આપણો સ્ટ્રેસ જતો રહેશે, એના પ્રત્યેના સંબંધો સુધરશે, સામેવાળી વ્યક્તિના ભાવમાં પરિવર્તન થશે. આ બધું ક્યારે થાય? મન પવિત્ર હોય તો થાય, ચિત્ત પ્રસન્ન હોય તો આપણું મન તણાવ મુક્ત રહી શકે. હવે આ તો બધી થઈ સારી વાતો કે મન શાંત હોવું જોઈએ, મન સ્થિર હોવું જોઈએ, મન મજબૂત હોવું જોઈએ, મન પવિત્ર હોવું જોઈએ, મન પ્રસન્ન હોવું જોઈએ. પણ એ થાય કેવી રીતે? બે ઉપાયો ટૂંકની અંદર આપણે જોવાના છીએ, જે આપણા શાસ્ત્રોએ બતાવેલા છે અને જે આપણા મહાપુરુષો આજે જીવે છે. બે ઉપાયો, એક ઉપાય એક કરવાનો છે અને એક ઉપાય સમજવાનો છે. કરવાનો ઉપાય કયો? કરવાનો ઉપાય છે મનની અંદર ભગવાનનું ચિંતન કરવાનું. આપણા સંપ્રદાયના બહુ જ મહાન સંત સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી, પણ એ મુક્તાનંદ સ્વામીને મહારાજ પાસે જઈને એકવાર કીધું કે મહારાજ, મનમાં અશાંતિ રહે છે, શાંતિ થાય કઈક ઉપાય બતાવો. હવે મુક્તાનંદ સ્વામીની અશાંતિની કક્ષા પણ જુદી હોય. આપણે તો શેરના ભાવ ઘટી જાય ને જે મૂંઝવણ થાય એવી ના હોય, એમ મજા નથી આવતી. મુક્તાનંદ સ્વામીએ મહારાજ પાસે કીધું. મહારાજે એ વખતે એક જ ઉપાય બતાવ્યો, પ્રગટ ભગવાનના ચરિત્રો સંભાળો. અને એનાથી આગળના એક મહાન સંત સ્વરૂપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી માટે તો કેવી વાત કરી છે. મહારાજે 3 સંતો સામે ઉભા હતા, આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી. શ્રીજી મહારાજે ત્રણેયને પ્રશ્ન પૂછ્યો કે અમે કંઈક તમને કામ સોંપીએ, આ કામ તમે કરો તો કેવી રીતે કરો? તો આનંદાનંદ સ્વામી કે મહારાજ, તમે જેમ કોને એમ કરી નાખો. સારી વાત હતી, મહારાજ રાજી થયા, પણ હજી પૂરો સંતોષ નહોતો. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, અમે તમને કોઈ કામ સોંપીએ તો તમે કેવી રીતે કરો? તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ, મારી વૃત્તિ અંતરમાં તમારી મૂર્તિમાં જોડાયેલી હોય. જ્યારે તમે કંઈક કામ સોંપો ત્યારે એમાંથી મારે એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. અંતર સન્મુખ વૃત્તિ હોય, આપણે તો બહાર જ હોય છે, પણ એમણે કીધું અંતરમાં તમારી મૂર્તિ સામે વૃત્તિ હોય, મારે એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે, ત્યારે ક્રિયા થાય. અને જ્યારે ક્રિયા પૂરી થાય ત્યારે એક હાથ વૃત્તિ પાછી વાળું, ત્યારે અંતરમાં સુખ થાય. વૃત્તિની સાઈઝ હોય છે, આપણને તો ખબર જ નથી. લો, કઈક વેત વૃત્તિ ને હાથ વૃત્તિ શું છે? એ માર્ગે ચાલેલા હતા. એમણે કીધું મહારાજ, આવી અંતરદ્રષ્ટિથી હું કામ કરું છું. મહારાજ વધારે રાજી થયા અને સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વરૂપાનંદ સ્વામી, તમે કઈ રીતે કામ કરો, અમે કઈક સોંપીએ તો સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ, હું જે કામ કરવા માટે જાઉં ત્યાં છે ને મને બીજું કઈ દેખાય જ નહીં, તમારી મૂર્તિ જ દેખાય. મહારાજ કે તો કેવી રીતે બને? સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ, જેમ તીર હોય અને તીરની આગળ લીંબુ ખોસી દીધું હોય અને પછી આપણે કોઈ પણ જગ્યાએ નિશાન લઈએ તીરનું તો બધે લીંબુ જ દેખાય. એ મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે, એટલે જ્યાં જ્યાં મારી વૃત્તિ જાય છે ત્યાં તમારા વિના મને બીજું કઈ દેખાતું નથી. મહારાજ બહુ રાજી થઈ ગયા કે વાહ સ્વરૂપાનંદ સ્વામી. પણ આવા સ્વરૂપાનંદ સ્વામીને અશાંતિ થઈ. બોલો, આધ્યાત્મિકતાની વાત આપણા સંપ્રદાયમાં મહારાજ ક્યાં સુધી આપણા મનને પહોંચાડવા માંગે છે. એવા સ્વરૂપાનંદ સ્વામીને અશાંતિ થઈ અને એમણે શ્રીજી મહારાજ પાસે વાત કરી, મહારાજ મને અશાંતિ છે. મહારાજ કે પર્વતભાઈ પાસે જાઓ. એક સંતને ગૃહસ્થ પાસે મોકલે છે સોલ્યુશન લેવા માટે. પર્વતભાઈ પાસે ગયા. સ્વરૂપાનંદ સ્વામી તો મોટા સંત કહેવાય, તો પર્વતભાઈ એમને બેસાડીને કીધું, સ્વામી કથા વાર્તા કરો. 5 દિવસ કથા વાર્તા કરી. સ્વરૂપાનંદ સ્વામી પાછા આવ્યા અને મહારાજને કીધું, મહારાજ હું જઈ આવ્યો. મહારાજ કે શું કર્યું? અરે મહારાજ, હું પર્વતભાઈને કથા કરી આવ્યો. મહારાજ કે કથા કરવા નહોતા મોકલ્યા, સાંભળવા મોકલ્યા હતા, જાઓ પાછા પર્વતભાઈ પાસે આવ્યા અને કીધું કે સ્વામી, અરે પર્વતભાઈ, મને તો મહારાજ એવું કીધું છે મારે તમારી વાતો સાંભળવાની છે. અને પર્વતભાઈએ વાતો કરી કે સ્વરૂપાનંદ સ્વામી, શાંતિ જો પામવી હોય તો આ સ્વામિનારાયણ ભગવાન છે, એના સંબંધને પામેલા ભક્તો, એના સંબંધમાં આવેલી વસ્તુઓ અને મહારાજના ચરિત્રો, એમનું તમે ચિંતન કરો. આ દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન કરો, એમાંથી તમને શાંતિ થશે. પ્રગટ ભગવાનના ચરિત્રો. સ્વરૂપાનંદ સ્વામીને એમાંથી શાંતિનો અનુભવ થયો. આપણા માટે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ અને એમના અખંડ ધારક સંત પ્રમુખ સ્વામી મહારાજ, એમના ચરિત્રો વાંચો ને શાંતિ થાય જ, ગેરંટી. પ્રમુખ સ્વામી મહારાજ આખી જિંદગી સખત અને સતત પ્રવૃત્તિ કર્યા પછી આ વાત કરે છે. એવું નથી કે હિમાલયમાં ગુફામાં બેઠા બેઠા વાત કરે છે, એવું નથી.
પ્રવૃત્તિ કરી છે એમણે, અને પછી કહે છે કે જો તમે એમ માનશો કે હું કરું છું તો તમને વજન લાગશે, અને એમ માનશો કે આપણે કરતા જ નથી, આપણાથી સૂકું પાંદડું ફરે એમ નથી, આપણે નિમિત્ત માત્ર છીએ, આપણામાં રહીને ભગવાન બધું કરે છે, આપણે તો સાધન છીએ, કરનાર તો એ જ છે. આવું જો આપણને પાકું થઈ જાય સ્વામી કે કોઈ દિવસ ટેન્શન નહીં આવે.